નમસ્કાર. રાહુ ઇલ્યુઝનનો કારક તો છે જ, પણ એની સાથે સાથે એક બહુ ખોટી ક્વોલિટી એનામાં છે, એ છે કમ્પેરિઝનની. રાહુ જ્યાં પણ બેઠો હશે ત્યાં તમે તમારી જાતને કમ્પેર કરશો. જેવી રીતે કે ફર્સ્ટ હાઉસમાં બેઠો છે તો તમે ખુદને કોઈકની સાથે કમ્પેર કરશો. રાહુ સેકન્ડ હાઉસમાં બેઠો છે તો તમે તમારી ઇન્કમ જે છે એને કોઈકની ઇન્કમ સાથે કમ્પેરિઝન સતત કરતા રહેશો. થર્ડ હાઉસમાં છે તો તમે તમારા ભાઈ બહેનને કમ્પેર કરશો કે યાર આનો ભાઈ તો એની કેટલી મદદ કરે છે, મારો ભાઈ મને મદદ જ નથી કરતો, આની બેન તો એને આટલું બધું રાખે છે, મારી બેન મને રાખતી નથી. ફોર્થ હાઉસમાં હશે તો રાહુ ફોર્થ હાઉસમાં એટલે કે તમે તમારા ઘરને એક તો અપડેટ કરતા રહેશો, તમારી જે પણ મકાન છે એને એકથી વધારે વાર અપડેટ કરશો. એની સાથે સાથે તમે તમારી માતાજીથી દૂર પણ રહેતા હશો અને એવા હાઈ ચાન્સીસ છે કે તમે ફોરેનમાં પણ સેટલ થશો. આવી જ રીતે ફિફ્થ હાઉસનો રાહુ જે છે એ તમે તમારા ચિલ્ડ્રનને કમ્પેર કરો છો, તમારા સંતાનને કમ્પેર કરો છો કે એના છોકરાએ તો જો આવું કર્યું, શર્માજી કા બેટા તો એ કર રહા હૈ, આના છોકરાએ આવું કર્યું, આની છોકરીએ આવું કર્યું. તો રાહુ જ્યાં પણ હશે ત્યાં તમે ઇલ્યુઝન તો કરાવશે જ, એની સાથે સાથે કમ્પેરિઝનની એક વસ્તુ પણ તમારા મગજમાં લાવશે. તો રાહુની સૌથી સિમ્પલ રેમેડી એ જ છે કે તમારે કમ્પેર નથી કરવાનું. તમે જેટલું કમ્પેર કરશો એટલો રાહુને વધારે પાવર મળશે. નીચે કમેન્ટમાં કહેજો કે તમારો રાહુ ક્યાં છે, તો હું તમને કહીશ કે તમે તમારી લાઈફના કયા એસ્પેક્ટમાં કમ્પેરિઝન કરો છો. ધન્યવાદ.